દેશની જનતાને ફરી એકવાર સવારમાં મોટો ઝાટકો મળ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અઠવાડિયામાં બીજી વાર ભાવ વધારો ઝીકાયો છે અને વૈશ્વિક બજારમાં સતત ક્રૂડ ઓઇલના ભાવમાં ઉથલપાથલ અને પશ્ચિમી એશિયામાં વધતા તણાવની સ્થિતિ હવે ભારતમાં જોવા મળી રહી છે। દેશની સરકારી ઓઇલ કંપનીઓએ મંગળવાર સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કર્યો છે, તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પર વાહનોની કતાર જોવા મળી રહી છે, સાથે જ કેરબાઓની લાઈનો પણ લાગી છે। અનેક જગ્યાએ પેટ્રોલ પંપ પર તાળા વાગ્યા છે। પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી ગયો હોવાની વાત પણ સામે આવી છે, જેના કારણે સામાન્ય જનતા પરેશાન થતી જોવા મળી રહી છે। તેવામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મંગળવારે 90 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે। એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઈંધણના ભાવમાં આ બીજો વધારો છે। આ પહેલાં ગત 15 મેએ શુક્રવારના રોજ આ જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ હતો તેમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો। આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી વધઘટ હતી। ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતાં પહેલાં ક્રૂડ ઓઇલના ભાવ $70 હતા, જે હવે વધીને $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે। ક્રૂડના ભાવ વધવાના કારણે તેલ કંપનીઓમાં દબાણ સર્જાયું હતું, તેથી કંપનીઓને નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે। જો ક્રૂડ ઓઇલના ભાવમાં લાંબા સમય સુધી ઊંચા રહે તો પેટ્રોલ ડીઝલના ભાવ હજી પણ વધી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। હાલ સામાન્ય માણસ માટે આ બેવડો ફટકો છે, કારણ કે શુક્રવારે 15મી મેના રોજ ઓઇલ કંપનીઓએ લગભગ 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો અને આ એક જ અઠવાડિયામાં આ સતત બીજી વખત ભાવ વધારો થયો છે અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 91 પૈસા જેવો વધારો ઝીકાયો છે અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 85 પૈસા જેટલો વધારો કરવામાં આવ્યો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિના કારણે હોર્મુઝ સ્ટ્રેટ સંકટ વધવાની આશંકાને પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં $100 પ્રતિ બેરલ ભાવ જોવા મળી રહ્યો છે અને જેના કારણે ભારતીય રિફાઇનરીઓને ભારે દૈનિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। જો કે ગત અઠવાડિયે થયેલા 3 રૂપિયાના વધારાથી કંપનીઓ ખોટમાં જે ચાલી રહી હતી તેમાં લગભગ 25%નો ઘટાડો થયો હતો, પરંતુ ખર્ચને વેચાણ મૂલ્ય વચ્ચેનો જે મોટા અંતરને પાર પાડવા માટે આ તાજો વધારો કરાયો હોવાની ચર્ચા છે। હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, તેનાથી આગામી સમયમાં ટ્રક અને ટેમ્પાના ભાડાઓ પણ વધશે, જેનાથી રાજ્યોમાં આવતી શાકભાજી, ફળો અને રાશન પણ મોંઘા થશે। ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેનાથી અનાજનો ખર્ચ પણ વધશે। જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડા પણ આના કારણે વધવાની શક્યતા છે। એક તરફ મોંઘવારીના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જે પ્રકારે વધી રહ્યા છે તે જોતાં આગામી સમયમાં પ્રજાને મોંઘવારીનો ડામ વધુ લાગે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।